રામાનંદી ઇલેક્ટ્રિક સ્ટોવ સિંગલ ફેસ તથા 3 ફેસની હોલસેલ તથા રિટેલ વેપારી રામાનંદી ઇલેક્ટ્રિક, નાની વાવડી ગામ, તાલુકો જિલ્લો મોરબી. જોઈ લ્યો મિત્રો, આ છે 16 એમ્પિયરનું હેવી બોર્ડ, જેનું વાયરિંગ હું તમને આજે આ વિડીયોમાં શીખડાવીશ. રામાનંદી ઇલેક્ટ્રિક શોપ. આ છે એક 16 એમ્પિયરનું હેવી સ્વિચ બોર્ડ. આપણે અહીંયા ટેપ મારેલ છે મિત્રો. કોઈ પણ કંપનીની જાહેરાત ના દેખાય એટલે આપણે આપણા ટેપ મારીને એમનું નામ ઓછું કર્યું છે. જોઈ લો, આ છે સ્વિચ બોર્ડ. જોઈ શકશો. આ સ્વિચનો ભાગ છે મિત્રો. આ બે સ્વિચના ખૂટા છે અને આ પાવર અર્થિંગના ખૂટા છે અને આ જમીન અર્થિંગનો ખૂટો છે. એટલે હું તમને સમજાવીશ હવે આનું વાયરિંગ કેમ કરવું. આ જે છે એને રેડીમેડ બોર્ડ છે ને, આ રીતનું વાયરિંગ હેવી કરવાનું આવે. જો આ ચાપના માથેના ખૂટામાંથી છે ને આપણે એક અહીંથી લઈ અને અહીંયા કનેક્શન દીધું છે, બરાબર મિત્રો. એક આ કનેક્શન અહીંથી સ્વિચથી સીધું સોકેટમાં જાય અને આ નીચે આનો ખૂટો આવે અહીંયાથી સીધું અને આપણે બહાર વાયરિંગ ખેંચી નાખ્યું છે. એ જ રિટર્ન પાછું આમ અર્થિંગ અહીંયા નીચે આવે. એટલે એવું નથી કે આ ભેગા જ હોવા જોઈએ. આ તો શું છે કે અમે હોલસેલમાં બનાવીને દેતા હોય, સમય ઓછો હોય એટલે આને લટકાડવું પડતું હોય દુકાનદારોએ, એટલે આને અમે કાપ્યું નથી, પણ આને કાપીને અલગ જ કરી નાખવાનું હોય જેથી કરીને માથાકૂટ ના રહે. હવે તમે સમજી શકો. આ છે પાવર સપ્લાય અને આ છે એની અર્થિંગ સપ્લાય, અને આ જે રહ્યો વચ્ચે એ જમીન અર્થિંગ આવે છે મિત્રો, જમીન અર્થિંગ. અને આમાં જે વપરાતો વાયર છે એ 2.5 mm નો હેવી વાયર આવે. જીઆનું કનેક્શન છે એમાં પણ વાપરવાનો આવે અને જીઆની મેઇન લાઈન છે એમાં પણ આ જ વાયર તમારે વાપરવાનો રહેશે. આ જે સાઈડમાં ઝીણો વાયર તમને દેખાય છે, આલીકોર છે, તો આ શેના માટે હશે? તો અમુક મિત્રોને એમ લાગતું છે કે આ શેના માટેનો વાયર છે, તો એ તમને જણાવી દઈ મિત્રો કે જે આ વાયર છે ને, અહીંયા એક નાની એવી લાઇટ છે, તો આ એના બે છેડા છે, અર્થિંગમાં અને પાવરમાં બે આપણે દીધેલા છે, બરાબર. તો આ આવે 16 એમ્પિયરનું હેવી એસએસ બોર્ડ જેને કહેવામાં આવે, એ આ 16 એમ્પિયરનું એસએસ હેવી બોર્ડ છે મિત્રો. જોઈ લો, આ હેવી સ્વિચ. આમાં તમારે છે ને મોટર છે, કોઈ એસી છે, ફ્રીજ છે, આ બધી હેવી આઇટમ જે આવે ને એ બધું તમારે છે ને આમાં ચલાવવાનું રહીએ, એટલે જેથી કરીને કાંઈ ઓલા 6 એમ્પિયરના નાના જનરલ સ્વિચ સોકેટ હોય તો એમાં બરવાની બહુ પ્રોબ્લેમ હોય, પણ આમાં એ પ્રકારની બરવાની કોઈ ચાન્સીસ બહુ ઓછા રહે છે. એટલે આ રીતનું આવે છે અને આ અનેક કંપનીઓમાં હાજર હોય જ છે, ઉપલબ્ધ હોય છે. બધી કંપનીઓ અત્યારે આ 16 એમ્પિયરના સ્વિચ સોકેટ બનાવે જ છે. અને આનું વાયરિંગમાં કાંઈ જાજુ ઓલું નથી મિત્રો, તમે જોઈ શકો છો. આ બે ખૂટા જે અલીકોરના જે બે ખૂટા છે એમાં નીચેથી વાયર બહાર કાઢી નાખવાનો, જે કનેક્શનનો આપણો મેઇન લાઇનનો બહાર આવતો હોય કે જેમાં પાવર આવતો હોય એ અહીંયા લગાવી દેવાનું. એનું બીજું કનેક્શન છે એ ઉપરથી લઈને આ સોકેટ સુધી, બરાબર છે. અને આ જે છે એ અર્થિંગનો છે, આને બહાર કાઢી નાખવાનો અને આનો અર્થિંગનો વાયર મારી દેવાનો.
અને અમુક મિત્રોના ઘરમાં, ઓફિસમાં, દુકાનમાં કે જેમ કરીને જમીન અર્થિંગ મૂકેલું હોય છે, તો એ જમીન અર્થિંગ આને કહેવામાં આવે છે. તો આની હારે એનું કનેક્શન હોવું જરૂરી છે, તો જ એને શું મૂળ જમીન અર્થિંગમાં એ પૂરેપૂરો કામ આપી શકે મિત્રો. તમે જોઈ શકો છો કે આ એક પ્લાસ્ટિકનું બોર્ડ છે, SS કમ્બાઈન પણ આને કહેવામાં આવે, SS કમ્બાઈન. એટલે આને SS કમ્બાઈન પણ કહે અમારી ભાષામાં. દુકાનદારને તમે કદાચ લેવા જાઓ તો કહો કે SS કમ્બાઈન આપો, તો પણ એ સમજી જાય, મળી જાય. અને 16 એમ્પિયરનું હેવી બોર્ડ કહો તો પણ એ સમજી જાય અને તમને મળી શકે, બરાબર. આની કિંમત મીડિયમ હોય, અમુક ઠેકાણે 100, અમુક ઠેકાણે 80, 100, અમુક ઠેકાણે 120, 30, 150 સુધી, 200 સુધીની પણ રેન્જ હોય. પછી તો જેવી કંપની અને જેવી ક્વોલિટી બોર્ડની એ પ્રમાણેના એના ભાવ હોય છે, બરાબર. તો જોઈ લ્યો, આ સ્વિચ બોર્ડ છે હેવી, અને જે આમાં ભરે ઓછા એની ખાસિયત એ છે હેવી મટીરિયલ હોય છે મિત્રો. આ બધું છે ને એ એકદમ હેવી હોય છે. અને જે આ વસ્તુ છે, આ પાછળ પ્લાસ્ટિકની ઉપર આ છે ને આપણે જે સિરામિક સ્ટાઇલ્સ આવે એનું ચિનાઈ માટીનું બનાવેલું હોય છે, જેથી કરીને આને ગમે એટલું હીટિંગ પકડે, ગરમ થાય તો આ શું ઓગળવા ના દે. આ ખૂટા એમાં ડાયરેક્ટ લાગેલા આવે છે. જે ચાઇના માટીના બનેલા આવે છે ને રમકડા, આપણે અડારી કપ, એ પ્રમાણેનું આ ચાઇના માટીનું સોકેટ આવે. એમાં જ સીધું નટબોલ્ટ થ્રુ પ્લાસ્ટિકમાં કનેક્ટ હોય છે, અને એ જ પાછી વસ્તુ આલીકો પ્લાસ્ટિકમાં આવી જાય છે, સમજ્યા. એટલે આને બહુ ઓગળવાના, બરવાના આ બધા ચાન્સીસ બહુ ઓછા હોય છે. અને આ બોર્ડની માહિતી તમને કેવી લાગી છે એ જરાક અમને કોમેન્ટમાં જણાવજો, અને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. હજી તો આપણી ચેનલ નવી છે, હજી શરૂઆત છે. આવી તો તમને અનેક માહિતી મારે દેવી છે કે જે તમને જીવનમાં ઉપયોગી થાય. તમારે ઇલેક્ટ્રિકનો શોપ હોય, નવું શોપ નાખતા હોય, તમને ના ખબર હોય કે ભાઈ કેનું વાયરિંગ કેમ કરવું, કઈ રીતનું કરવું, શું કરવું, તો એ મિત્રો અમને કોમેન્ટમાં અથવા તો મારો કાર્ડમાં નંબર આગળ પહેલાં જ આવી ગયો છે, તો એ મને પૂછી શકે છે કે ભાઈ આમાં અમે ઇલેક્ટ્રિક શોપ નવું નાખ્યું છે, તો કઈ રીતનું અમારે વાયરિંગ કરવું, કઈ રીતના બોર્ડ રાખવા, કઈ રીતની કોઈ પણ પ્રકારની માહિતી ઇલેક્ટ્રિકની જોતી હોય તો એને આપણે આપીશું, બરાબર. આપણો નંબર વિડીયોમાં અવેલેબલ છે, એટલે એ તમે એના ઉપર કોલ કરી શકશો. અને આ છે, તમને એમ થતું હોય છે કે આ લાઇટ શેના માટે છે, તો આ લાઇટ છે મિત્રો પાવરની, કે જેથી કરીને આ બોર્ડની અંદર તમને પાવર આવે, ઉપલબ્ધ થાય, તમે કનેક્શન જોડો એટલે આ લાઇટ સીધી થાય, એટલે તમને ખબર પડે કે આ બોર્ડમાં પાવર ચાલુ છે, કનેક્શન ચાલુ છે. આ બોર્ડ 16 એમ્પિયરનું હોય છે, અને આ બોર્ડમાં તમારે એસી હાલે, હેવી મોટર હાલે, કારખાનાની ચીજ હાલે, અમુક હેવી મશીન હોય છે, એ બધું તમારે આ બોર્ડમાં ચલાવી શકો. જે 16 એમ્પિયરથી વધારે એમ્પિયરની વસ્તુ હોય એ બધી તમે આમાં હલાવી શકો. અને આ રીતનું આનું વાયરિંગ છે, એટલે તમે સમજી લો મિત્રો. બાકી તો અત્યારે આમાં કંઈ જાજુ બહુ અઘરું નથી, તમે સમજી શકશો કે આ વાયર આ રીતે. પછી આમાં અમે આ એનું નીચેનું ઢાંકણું છે, બોક્સ છે, એમાં જોઈ લ્યો મિત્રો. આને મેં છે ને નીચેના બોક્સ સાઈરે જોડી નાખ્યું છે. હવે આમના સ્ક્રૂ બંધ પેક કરી દઈએ આપણે. આ અમે એના ચારે સ્ક્રૂ કસી નાખ્યા છે, એટલે હવે આ બોર્ડ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. આ બોર્ડ રેડી થઈ ગયું છે, આ વેચવા માટે અવેલેબલ થઈ ગયું છે મિત્રો. આ એ બોર્ડ અમે એને વેચવા માટે અમારા શોપમાં ટાંગી દીધું છે મિત્રો. જોઈ લ્યો, અનેક પ્રકારની બોર્ડની વેરાયટી અમારી પાસે હોય છે. અને મારા દરેક મિત્રોને હું ખાસ વિનંતી કરીશ કે મારા વિડીયો છે એને સબસ્ક્રાઈબ કરો,
જેથી કરીને હું આવનારા સમયમાં અનેક વિડીયો અપલોડ કરવાનો છું કે જેમાં તમને ઇલેક્ટ્રિકની માહિતી પૂરી મળી જાય. સ્વિચ બોર્ડને વાયરિંગ કેમ કરવું કે જનરલ બીજી કોઈ પણ ઇલેક્ટ્રિકને લગતી માહિતી હોય એ બધી હું વારા પરથી વારા એક પછી એક અપલોડ કરતો રહીશ. એટલે તમે સબસ્ક્રાઈબ કરો અને એ મારી ચેનલમાં જેટલા વિડીયો હોય એટલા પૂરેપૂરા તમે જોઈ લ્યો અને એમાં લાઈક અને શેર કરો. એટલે જેથી કરીને તમને આગળના સમયમાં મારો કોઈ પણ વિડીયો અપલોડ થાય એ તમને જોવા મળે, તમને જાણવા મળે અને તમને માહિતી મળે. જે પણ આપણા નવા મિત્રો છે કે જેને શોપ ઓપન કરી છે એને મારા વિડીયો અનેક લાભકારક હશે. અમુક નવા જે શીખે છે, અત્યારના ITI કરેલા જવાનિયા છે કે જે હજી ઇલેક્ટ્રિકનું શીખતા હોય એને પણ મારો પૂરા વિડીયો જોવા, જેથી કરીને એને માહિતી મળે. અને બીજા કે જે કારીગર છે એમને પણ મારા વિડીયો જોવા, જેથી કરીને એને કંઈક નવું શીખવા મળે. અને કોમેન્ટ કરો તો કંઈક અમને પણ જાણ થાય, અમને પણ જાણવા મળે, બરાબર. અને આપણી ચેનલ રામાનંદી ઇલેક્ટ્રિક છે, જેને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ભલે મિત્રો, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.